લઈને અહીંયા આવે છે, તો બંનેને જોરદાર તાળીઓથી વધાવી લેજો. હલો. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, મંચ ઉપર ઉપસ્થિત આમંત્રિત મહેમાન શ્રી અને પરિવારના વડીલો અને પરિવારના વહાલા શ્રોતાગણ, આજની આ વક્તૃત્વ સ્પર્ધાનો અમારો વિષય છે વૃક્ષ. ગુડ ઇવનિંગ, મારું નામ જેની શેલડિયા છે. ગુડ ઇવનિંગ, મારું નામ પંચ શેલડિયા છે. આજે અમે વૃક્ષ અને માણસ વચ્ચેની વાત રજૂ કરી રહ્યા છીએ. આજે મારી સાથે એક સ્પેશિયલ ફ્રેન્ડ છે. મળો ગ્રીનીને, એક બુદ્ધિશાળી અને સુંદર વૃક્ષ. હેલો ફ્રેન્ડ્સ, મને બોલવાનો ચાન્સ આપવા માટે થેન્ક યુ જેની. આજે વૃક્ષો કેટલા મહત્વના છે તે વિશે બોલવા માટે મારી પાસે ઘણું બધું છે. ગ્રીની, તું અમને કહી શક કે વૃક્ષો કેટલા મહત્વના છે? શ્યોર જેની, વૃક્ષો તમને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે. અગર વૃક્ષ ના હોત તો ઓક્સિજન હોત જ નહીં. બિલકુલ, તમે ફોટોસિન્થેસિસ દ્વારા ઓક્સિજન બનાવો છો, એમ આઈ રાઈટ? હા, અમે કાર્બન ડાયોક્સાઇડ લઈએ છીએ અને ઓક્સિજન દઈએ છીએ, જે તમને શ્વાસ લેવામાં મદદ કરે છે. આ અદ્ભુત છે. વૃક્ષો બીજું શું કરી શકે? વૃક્ષો ખોરાક પણ પૂરો પાડે છે. અનાજ, શાકભાજી, ફળ બધું છોડ જ પાડે છે. મને ફળો અને શાકભાજી બહુ ગમે અને વૃક્ષો જોવામાં પણ કેટલા સુંદર લાગે. હા, ફૂલો અને હરિયાળી દુનિયાને સુંદર બનાવે છે, પણ અમે ખતરામાં છીએ. અરે, ખતરો? કઈ પ્રકારનો ખતરો છે વૃક્ષોને? ડિફોરેસ્ટેશન, ક્લાઇમેટ ચેન્જ અને પોલ્યુશન જેવા મોટા ખતરા. રોજે જંગલને લાકડા અને જમીન માટે કાપવામાં આવે છે. અગર કાપવામાં આવે છે, પોલ્યુશન અમારી માટી, પાણી અને હવાને નુકસાન પહોંચાડે છે. અને ક્લાઇમેટ ચેન્જથી થતા મોસમમાં ફેરફાર વૃક્ષોને નુકસાન પહોંચાડે છે. આ બહુ ભયાનક લાગે છે. અમે વૃક્ષોને કેવી રીતે બચાવી શકીએ? ઘણી બધી રીતો છે. નવા વૃક્ષો વાવો. જે વૃક્ષ તમારી પાસે હોય તેનું ધ્યાન રાખો. એક વૃક્ષ પણ મહત્વનો છે. આ તો એક રસ્તો છે. વૃક્ષો બચાવવાના બાકી ઘણા બધા ખતરા હોય. ગ્રીની, તું અમને કહી શક કે બીજા કેટલા રસ્તા છે વૃક્ષો બચાવવાના? હા, ક્લાઇમેટ ચેન્જથી થતા મોસમને ફેરફારને ઘટાડવા માટે પોલ્યુશન ઘટાડો. તેની માટે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ મેથડનો ઉપયોગ કરો. આ બહુ સરસ વિચાર છે, પણ મેં એ સાંભળ્યું છે કે વૃક્ષોને કાપવામાં આવે છે. હા, ઘણીવાર માણસો પોતાના ફાયદા માટે લાકડાને કાપે છે. તો બિનવજહ લાકડાને કાપવાના કામને અટકાવો અને વૃક્ષોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવો. બીજાને પણ આમ વાત માટે પ્રોત્સાહિત કરો. આપણે બધા આપણા ભાગનું કામ કરી શકીએ. આ વૃક્ષો અને આપણું ભવિષ્ય બચાવવાનો સવાલ છે. સારું જેની, આપણે મળીને ખાતરી કરી શકીએ કે વધુ વૃક્ષો વાવીએ. આપણે બધા આજથી પર્યાવરણની સંભાળી લેવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ બધાને મારી વાત સાંભળવા માટે. અને ચાલો આપણે દુનિયાને વધુ હરિયાળી બનાવીએ. એક વૃક્ષથી શરૂઆત કરીએ. મળીને આપણે વૃક્ષો બચાવી શકીએ અને એક સારું જીવન સુધારી શકીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર.